ખબરોમાં આગળ વધી ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને સસ્તી અને સરળ જાહેર પરિવહન સુવિધા મળે તે હેતુથી શરૂ કરવામાં આવેલી સિટી બસ સેવા હવે વિવાદમાં આવે છે। શહેરની સુવિધા માટે શરૂ કરાયેલી બસ સેવા હવે અનેક મુસાફરો માટે મુશ્કેલીનું કારણ બની રહી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। બસના રૂટમાં ઘટાડો, ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડવા અને નિયમોના ભંગના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યા છે। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી સિટી બસ સેવાનો મુખ્ય હેતુ શહેરના તમામ મુખ્ય વિસ્તારોને એકબીજા સાથે જોડાવવાનો હતો। સ્કૂલ, કોલેજ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, સબ્જી માર્કેટ સહિતના વિવિધ વિસ્તારોમાં લોકોને સરળ અને સસ્તી મુસાફરી મળી રહે તે માટે આ સેવા શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। હાલ મોટાભાગની સિટી બસ માત્ર વેરાવળ રેલવે સ્ટેશનથી સોમનાથ અને સોમનાથથી વેરાવળ રેલવે સ્ટેશન સુધી જ દોડતી હોવાનું જોવા મળે છે। શહેરના અન્ય વિસ્તારો માટેના અનેક સ્ટોપ અને રૂટ બંધ કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સ્થાનિકોને જણાવ્યા મુજબ 23 બેઠક ક્ષમતાવાળી બસોમાં ક્ષમતા કરતાં અનેક કાગડા વધુ મુસાફરોને ઘેંટા બકરીના જેમ ભરવામાં આવે છે। મુસાફરોની સુરક્ષા પરવા કર્યા વગર બસો દોડાવવામાં આવતી હોવાના કારણે અકસ્માતનો ભય પણ સતત સતાવી રહ્યો છે। નરેશ ગોયલ, પ્રમુખ વેરાવળ સોમનાથ નગરપાલિકા। સાચી વાત છે। એકચ્યુઅલી મારા પણ ધ્યાનમાં હમણાં જ 2-4 દિવસ પહેલા એક પર્ટિક્યુલર પ્રશ્ન આવેલો। મેં પણ એમાં થોડું ધ્યાન આપીને પૂછાયું છે। ડિટેલ્સ મેં મગાવી છે। એમાં અત્યારે લગભગ 4 બસ જે ચાલે છે સોમનાથ માટે, સ્ટેશનથી સોમનાથ, પણ પર્ટિક્યુલર એનો રૂટ હોય છે આખું આપણે ગામને એમાં અવેલેબલ કરવાનો। અને ખાસ કરીને મેં પણ આવ્યા પછી કે ભાઈ આપણા વિદ્યાર્થીઓને, સિનિયર સિટીઝનોને એનો લાભ મળે અને સામાન્ય વર્ગને પણ આપણે શહેરની સુખાકારી માટે બધાને એનો લાભ મળે, એના માટે આપણે ક્યાંક ને ક્યાંક ચૂક થઈ છે। તો આપણે રેગ્યુલરાઇઝ થાય એના માટે શું કરી શકાય, મેં હમણાં જ ડિપાર્ટમેન્ટમાં વાત કરી છે, મને ડિટેલ્સ આપશે। ડિટેલ મળ્યા પછી હું આખી એની પ્રોસિજર જાણી અને ફરીથી આપણે સારી રીતે આ રૂટ ચાલુ થાય, વેરાવળ આખું વેરાવળનો સમાવેશ થઈ જાય અને વેરાવળથી સોમનાથમાં એમનું બધાને એમનો ફાયદો મળે। જેમ કે સિનિયર સિટીઝન છે, આપણા સ્ટુડન્ટ્સ છે કે જે અલગ અલગ વિસ્તારોમાંથી સ્કૂલોમાં આવે છે, તો બધાને એનો ફાયદો મળે એવી રીતે આપણે રૂટનું પ્લાનિંગ ટૂંક સમયમાં જ કરવા જઈ રહ્યા છે। અને ખાસ કરીને હવે શ્રાવણ માસ પણ ચાલુ થાય છે, એટલે એ નિમિત્તે પણ હવે વેરાવળથી સોમનાથ લોકોને સારી રીતે ત્યાં પહોંચી શકે, ઓછા ભાવે પહોંચી શકે, એ માટે પણ આપણે પ્રયાસ કરશું। મારું નામ નરેશ આલાભાઈ ચાવડા છે। હું વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર 3 પ્રભાસ પાટણ નવ કાઉન્સિલર તરીકે સેવા આપું છું। અમારા લોકોને ધ્યાનમાં એવું આવ્યું છે કે જ્યારે સિટી બસ થોડાક ટાઈમ પહેલા જે ચાલુ કરવામાં આવી, એ સિટી બસ વેરાવળ પાટણ અને ભીડિયા માટે જે લોકો જે છે એની સુખાકારી માટે અને એ સામાન્ય લોકોને રિક્ષા ભાડું એનું ભારણ ના આવે અને સામાન્ય લોકો સામાન્ય પૈસાના ભાડામાં લોકો પહોંચી જાય। જેમ કે આવાસ યોજનાથી શાક માર્કેટ સુધી સામાન્ય રીતે સિટી બસનું 5 રૂપિયા ભાડું હોય ને એ લોકો પહોંચી જાય, એના માટે બનાવવામાં આવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। પણ હાલ જે સ્થિતિ એવી આવી છે, જે અમને જોવામાં આવી છે કે સિટી બસ કોઈ પણ સિટીમાં રૂટમાં નથી ચાલતી, માત્ર રેલવે સ્ટેશને આવે છે, યાત્રિકોને ભરે છે અને સીધા સોમનાથ જાય છે। સોમનાથથી યાત્રિકોને ભરી અને સીધા રેલવે સ્ટેશન આવે છે। જ્યારે 23 કે 24 સીટનું જ્યારે સીટિંગ હોય તો અત્યારે અમે હાલમાં પણ જોયેલું છે કે 42 લોકોને ભરે છે અને એમની સેફટી શું, કાલ સવારે કોઈ પણ દુર્ઘટના થાય, બરોબર। અને આ જે વ્યવસ્થા જે ગેરકાયદેસર જે ઊભી કરવામાં આવી છે, એ ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના અધિકારીની અનાવરત અને કોન્ટ્રાક્ટરની મનમાની અને અધિકારીઓની મનમાનીના કારણે થવામાં આવ્યું છે। વારંવાર રજૂઆતો કરવા છતાં કે વારંવાર સત્તાધીશ નગરપાલિકાઓને કહેવા છતાં પણ એક નગરસેવક તરીકે પણ કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વાત સાંભળવામાં નથી આવતી, માત્ર હસીને કાઢી નાખે છે, કોઈ વાત અમને જવાબ દેવામાં નથી આવતો। નગરપાલિકાના એક ભ્રષ્ટ અધિકારીથી અને એક નગરપાલિકાના જે કોન્ટ્રાક્ટ આપ્યા હતા એના મિલીભગતથી લોકો યાતના ભોગવી રહ્યા છે। તો મારે નગરપાલિકાના સત્તાધીશોને એક નગર સેવક તરીકે એક મારે આહવાન મારે કરવું છે કે આપ આ વ્યવસ્થાને દૂર કરવામાં આવે
અને સામાન્ય લોકોને રેલવે સ્ટેશને પણ આવે, અમને કંઈ પ્રોબ્લેમ નથી, પણ સામાન્ય રીતે સિટીમાં પણ લોકોને સેવા મળે એવી અમને